जम कर आए, गोपेश्वर कहलाए। डम 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 डमरू बाजे, ताना की मुरली पे सब जग नाचे रे, के श्याम संग राधा नाचे रे, के श्याम संग राधा नाचे। गोकुल में देखो, वृंदावन में देखो, मुरली बाजे रे, के श्याम संग राधा नाचे रे, के श्याम संग राधा नाचे। राधे राधे। गोकुल में देखो, वृंदावन में देखो, मुरली बाजे रे, के श्याम संग राधा नाचे रे, के श्याम संग राधा नाचे रे। ઠાકોરજી કહેવા લાગ્યા, વાહ પ્યારીજુ, અત્યાર સુધી મેં અનેક વખત આપના નૃત્યને જોયું, પણ આજે આપે જે અદ્ભુત નૃત્ય કર્યું એવું દર્શન તો મેં પહેલા ક્યારેય નથી કર્યું. રાધાજી કે કૃપાનાથ, હું તો આના કરતા વધારે સુંદર નૃત્ય કરીને આપને રીઝવી શકું, પણ એમાં મારી એક શરત છે. પૂછ્યું શું? મારા નૃત્યને જોવાવાળા કેવલ આપ એકલા હો. અને પ્રભુ, આપણા ગૌલોક ધામમાં એવી કોઈ જગ્યા નથી, એવું કે એકાંત સ્થાન નથી કે જ્યાં આપ અને હું બંને વિહાર કરી શકીએ. પ્રભુ, આપ કૃપા કરીને મારો મનોરથ પૂરો કરો. ઠાકોરજીએ પોતાના નેત્ર બંધ કરી લીધા કે પ્યારીજુ, આપના મનમાં શું મનોરથ છે? સ્વામિનીજી પોતાના મનના મનોરથો કહેવા લાગ્યા. હે પ્રિયતમ, આપણા ગૌલોક ધામમાં એવું કોઈ સુંદર દિવ્ય સ્થાન હોય જ્યાં સુંદર સઘન કંદરાઓ હોય, સુગંધી પુષ્પોથી આચ્છાદિત અનેક લતાપતાઓ હોય, જ્યાં શીતલ જલના ઝરણા વહેતા હોય, જ્યાં બેસીને સુંદર પક્ષીઓ નિત્ય મધુર કલરવ કરી રહ્યા હોય, જ્યાં મયુરો નૃત્ય કરી રહ્યા હોય. સ્વામીજી પોતાના મનના મનોરથો ઠાકોરજીને કહી રહ્યા છે, અને સ્વામીજીના એક એક મનોરથ પ્રભુ પોતાના હૃદયમાં ધારણ કરી રહ્યા છે. અને જ્યાં સ્વામીજીએ વર્ણન પૂરું કર્યું અને ઠાકોરજીએ પોતાના નેત્રો ખોલ્યા, તો એ જે સ્વામીજીના મનોરથો પ્રભુએ હૃદયમાં ધારણ કર્યા હતા, એ બધા જ પ્રભુના હૃદયમાંથી અલૌકિક રસ પ્રવાહ સ્વરૂપે વહેવા લાગ્યા. એનો વિસ્તાર વધવા લાગ્યો, અનેક યોજનો સુધી એનો વિસ્તાર વધ્યો.
અને ઠાકોરજીએ પોતાના શ્રીહસ્તનો સ્પર્શ એને કરાવ્યો. અને એ સમયે એ રસ પ્રવાહે ઘનીભૂત સ્વરૂપ ધારણ કરી લીધો અને ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયેલો એ પ્રેમ રસનો પ્રવાહ અને એનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. એના 100 શિખરો થઈ ગયા. નામ થયું સતશૃંગ. 100 શિખરો વાળા સતશૃંગ ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયેલો પ્રેમ રસનો દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. અને એ જ પ્રેમ રસનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. જ્યાં વર્ણન બહુલાશ્વ રાજાએ સાંભળ્યું અને બહુલાશ્વ રાજા તો ભાવ વિભોર બની ગયા. નારદજી કહે છે, જુઓ રાજા, મેં તમારી પાસે જેનું વર્ણન કર્યું ને એને કોઈ સામાન્ય પર્વત કે સામાન્ય પથ્થરની શિલા નહીં સમજતા, પણ આ સતશૃંગ તો સ્વામીજીના હૃદયમાં જાગેલા મનોરથોનું સાકારી સ્વરૂપ છે. અને આ નેત્રોથી, આ ચર્મચક્ષુઓથી એ ગિરિરાજજીના જો દર્શન થઈ જાય ને તો એ જીવના ભાગ્યનું શું વર્ણન કરવું. અરે રાજા, જેની એક એક કંદરામાં ઠાકોરજી સ્વામીજીની સાથે વિહાર કરી રહ્યા છે. અરે બીજું તો સૌ કહું, પણ જાણે કે જાણે કોઈ વ્યક્તિને શ્રી ગિરિરાજજીના અલૌકિક સ્વરૂપના દર્શન થઈ જાય, એ વ્યક્તિ ભલે ગમે તેવો અપરાધી હોય, ચાહે દેવઘાતી હોય, ચાહે બ્રહ્મઘાતી હોય, ચાહે નરઘાતી હોય, શ્રદ્ધાથી કે અશ્રદ્ધાથી જેને શ્રી ગિરિરાજજીના દર્શન થઈ જાય તો માનો એના દરેક પાપોનું શમન થઈ જાય અને જીવ ઠાકોરજીનો કૃપાપાત્ર બને. આ સાંભળી બહુલાશ્વ રાજાના મનમાં એવી તત્પરતા જાગી, એવો તાપ થવા લાગ્યો. નારદજીને કહે, દેવર્ષિ, આપે તો ગિરિરાજજીના દર્શન કર્યા હશે નહીં, મને પણ કૃપા કરીને આપ ગિરિરાજજીના દર્શન કરાવો. નારદજી કે, રાજા, આ દેહથી તો ગિરિરાજજીના દર્શન કરવા દુર્લભ છે. એ તો જે જીવ પર યુગલ સરકારની કૃપા થાય એને શ્રી ગિરિરાજજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળે છે. હર કોઈ માટે અશક્ય છે. બહુલાશ્વ રાજા કે, હે નારદજી, ભલે કંઈ પણ થાય, મારે કોઈ પણ કઠોર સાધન કરવું પડે, ગમે તેવું તપ કરવું પડે, પણ મને ગિરિરાજજીના દર્શનનો બહુ તાપ થઈ રહ્યો છે. આપ કૃપા કરીને મને ગિરિરાજજીના દર્શન કરાવો. નારદજી કે, રાજા, ગિરિરાજજીના દર્શન તો દેવોને પણ દુર્લભ છે. હું તને મારા અનુભવની વાત કહું કે એકવાર ઠાકોરજી અને હું બંને વનમાં વિચરણ કરી રહ્યા હતા અને ઠાકોરજી પોતાના મુખથી સ્વયં મને ગિરિરાજજીનું વર્ણન સંભળાવી રહ્યા હતા. એ સમયે મારા મનમાં પણ તમારા જેમ ગિરિરાજજીના દર્શનની તત્પરતા જાગી. મેં પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આપ કૃપા કરીને મને ગિરિરાજજીના દર્શન કરાવો. ઠાકોરજીએ મને કહ્યું, નારદ, મને બહુ તરસ લાગી છે, મારા માટે ક્યાંકથી જલ શોધી લાવો. નારદજી કે, હું જલ શોધવા ગયો. નજીકમાં મેં એક જળાશય જોયું, એક સરોવર હતું, અને મેં જોયું કે સરોવરના કિનારે બે ઋષિઓ તપ કરી રહ્યા હતા અને ઋષિઓની પાછળ મોટા મોટા પર્વત જેવા હાડકાના ઢગલા હતા. આ જોઈને મને આશ્ચર્ય થયું. આ બંને ઋષિઓ કોણ છે અને હાડકાના પર્વતની આગળ બેસીને તપ શા માટે કરી રહ્યા છે? હું સરોવરમાંથી જલ ભરીને ઠાકોરજી પાસે ગયો. પ્રભુએ મને પૂછ્યું, નારદ, તે શું જોયું? ત્યારે મારા આશ્ચર્યની વાત મેં ઠાકોરજીને સંભળાવી કે પ્રભુ, એ સરોવરના કિનારે તો મોટા મોટા પર્વત જેવા બે હાડકાના ઢગલા હતા અને બે ઋષિઓ ત્યાં બેસીને તપ કરી રહ્યા હતા. પ્રભુ, એ ઋષિઓ કોણ
અને આ બધું શું હતું? ભગવાન કે નારદ, થોડા સમય પહેલા તે મને શું પૂછ્યું હતું? મેં પૂછ્યું હતું, કૃપાનાથ આપ કૃપા કરી મને ગિરિરાજજીના દર્શન કરાવો, જે ગૌલોક ધામમાં સ્થિત છે. ઠાકોરજી કહ્યું, નારદ, તારી જેમ જ પેલા બંને ઋષિઓના મનમાં ગિરિરાજજીના મૂળ સ્વરૂપના દર્શન કરવાની તાલાવેલી જાગી હતી, અને ગિરિરાજજીના દર્શન કરવા માટે એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી. તપ કરતા કરતા એમના અનેક જન્મો વ્યતીત થઈ ગયા. એક દેહ છોડે, બીજો દેહ ધારણ કરે, ફરી એ દેહ છોડે, પાછો નવો દેહ ધારણ કરે. હજારો વર્ષોથી એમને તપ કર્યું. અને તમે જે પેલા બે હાડકાના પર્વત જોયા ને, એમના ગત જન્મોના દેહની બધી અસ્થિઓ છે. હજારો જન્મ એમણે લીધા હશે, પણ હજી સુધી એમને ગિરિરાજજીના દર્શન થયા નથી. અને તમે કહો છો કે મને હમણાં જ ગિરિરાજજીના દર્શન થઈ જાય. નારદજી પ્રભુના ચરણોમાં પડ્યા, પ્રભુ મને ક્ષમા કરો. અરે મેં તો કોઈ એવું સાધન પણ કર્યું નથી, મેં કોઈ એવું તપ પણ કર્યું નથી કે મને ગૌલોક ધામના ગિરિરાજજીના સ્વરૂપના દર્શન થાય. હવે રાજા તમે જ કહો કે ગિરિરાજજીના દર્શન હું તમને કઈ રીતે કરાવી શકું? નારદજીએ બહુલાશ્વ રાજાને પ્રસંગ કહ્યો. રાજન, જે ગોવર્ધનના હૃદયમાં સતત ધર્મી વિપ્રયોગ સ્વરૂપે સ્વયં નંદનંદન બિરાજે છે, એ ગિરિરાજજીના નિત્ય લીલાધામના મૂળ સ્વરૂપના દર્શન તો જીવના દેહથી દુર્લભ છે. અરે દેવોને પણ દુર્લભ છે, તો મનુષ્યની વાત શું કરવી? અને આ ગિરિરાજજીના દર્શન તો એ જ કરી શકે કે જેના પર યુગલ સ્વરૂપની કૃપા થાય. અને આખો પ્રસંગ શ્રી ગુસાઈજીએ ગોપાલપુરમાં એમનો જે સેવક રહે, દરરોજ ગિરિરાજજી પર ચડી અને આન્યોર જાય, ગોવિંદ કુંડમાં સ્નાન કરવા જાય, એ મોહનદાસને સ્વયં શ્રી ગુસાઈજીએ શ્રવણ કરાવ્યો. બહુલાશ્વ રાજા કે, હે દેવર્ષિ, ગિરિરાજજીના સ્વરૂપનું જ્ઞાન તો આપે મને કરાવ્યું, પણ હવે કૃપા કરીને બતાવો કે આ ભૂતલ ઉપર ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? મારી અંદર ઓર જિજ્ઞાસા વધી રહી છે. ગિરિરાજજી ભૂતલ પર કેવી રીતે પધાર્યા? ત્યારે નારદજીએ આગળની કથા સંભળાવી. ગૌલોક ધામમાં સ્વામિનીજીએ એકવાર ઠાકોરજીને વિનંતી કરી, કૃપાનાથ, આપે મારો મનોરથ તો પૂરો કર્યો, પણ આપ કહી રહ્યા છો કે થોડા સમય પછી સારસ્વત કલ્પની શરૂઆત થશે. આપનું આ નિત્ય લીલા ધામ ગૌલોક ધામ એ વ્રજ સ્વરૂપે આપેને ભૂતલ પર પ્રગટ કરાવશો. આપ પોતે પણ પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે અવતાર ધારણ કરશો. મારે પણ આપની લીલામાં અવતાર લેવાનો છે, પણ પ્રભુ મારા મનમાં એક ચિંતા સતાવી રહી છે. આમ ઠાકોરજી અજાણ્યા બનીને પૂછે, અરે આપના મનમાં એવી કઈ ચિંતા? કે નાથ, જ્યાં આપ ત્યાં હું. પણ આપણો ગૌલોક ધામ પ્રગટ થાય, આપણે બંને ભૂતલ પર પ્રગટ થઈએ, પણ આપણા લીલા પરિકર વગર મને શું આનંદ આવે? મારા પ્રિય ગોવર્ધન હોય, મારું વૃંદાવન ધામ હોય, મારી બધી સખીઓ હોય તો મને આનંદ આવે. આ બધાની ઉપસ્થિતિ વગર મને સુખ કઈ રીતે મળે? આપ તો જાણો છો કે મને એકલા ગમતું નથી. અરે મને તો ત્યારે જ સુખ મળશે કે જ્યારે મારો આ લીલા પરિકર પણ આપણી લીલા માટે ભૂતલ પર પ્રગટ થશે.
ત્યારે ઠાકોરજી આશ્વાસન આપ્યું, પ્યારી જો આપ ચિંતા નહીં કરો, આપણે લીલા માટે આખો ગૌલોક ધામનો લીલા પરિકર ભૂતલ પર પ્રગટ થશે. અહીં ગૌલોક ધામમાં જેવી શોભા છે એ જ શોભા ત્યાં વ્રજમાં પણ થશે. અહીંયા જે સુખ મળી રહ્યું છે એ સુખ ભૂતલ ઉપર પણ મળશે. અને પછી ઠાકોરજીએ શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીને આજ્ઞા કરી, થોડા વર્ષો પછી અમે અવતાર ધારણ કરશું, પણ એ પહેલા અમારી લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે તમે ભૂતલ ઉપર પ્રગટ થઈ જાઓ. અને પ્રથમ શ્રી યમુનાજી ભૂતલ પર પ્રભુની લીલા સામગ્રી સિદ્ધ કરવા પધાર્યા. ને કારણ શ્રી યમને પ્રથમ આવી. જુઓ, ચૈત્ર સુદ છઠને દિવસે ઘણા વૈષ્ણવ યમુના છઠ તરીકે યમુનાજીનો ઉત્સવ મનાવે છે. હું તમને એક પ્રશ્ન પૂછું, આ યમુનાજીના ઉત્સવ કયા પ્રકારે આવે? આ યમુનાજીનું પ્રાગટ્ય ક્યાં થયું? કોના ઉદરથી થયું? કઈ જગ્યાએનું વર્ણન છે કે ચૈત્ર સુદ છઠને દિવસે યમુનાજી પ્રગટ થયા? કોઈ બતાવશો? યમુનાજીનું કોઈ લૌકિક ઉદરથી પ્રાગટ્ય થયું જ નથી. એ તો ઠાકોરજીના પ્રગટ થતા પહેલા પણ કેટલાય કાળ પહેલા ભૂતલ પર પ્રગટ થયા છે. અને ગર્ગ સંહિતામાં એમના પ્રાગટ્યનો પ્રકાર છે. શ્રી યમુનાજી ને ગંગાજી ચરણમાંથી પ્રગટ થયા, યમુનાજી હૃદયમાંથી, અને બંને સાથે ભૂતલ પર અવતરિત થયા. કોઈ લૌકિક ઉદરથી એમનું પ્રાગટ્ય છે જ નહીં. અને જો યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠના થયું હોય તો અષ્ટ સખાઓએ ઠાકોરજીના પ્રાગટ્યની વધાઈ ગાઈ, સ્વામીજીના પ્રાગટ્યની ગાઈ, બલદેવજીની, દાઉ ભૈયાના પ્રાગટ્યની વધાઈ ગાઈ, ચંદ્રાવલીજીની, લલિતાજીની, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની ગાઈ. તો યમુનાજીના પ્રાગટ્યની વધાઈ ગાવામાં એમને શું વાંધો હતો? એક પણ વધાઈ બતાવો અષ્ટ સખાની. મથુરાના એક 50 વર્ષ પહેલાના અર્વાચીન કવિ ઈચ્છારામજી ભટ્ટ, એમના કેવલ 2 પદ મળે છે, ચૈત્ર સુદ છઠ બુધવાર કો પ્રગટી ભાનુ સુતા. પણ એ કોઈ પ્રમાણિત વાત નથી. હા, એક માન્યતા કરી શકાય કે દ્વારકા લીલામાં ચોથા પટરાણી જે કાલિંદીજી છે એનું પ્રાગટ્ય કદાચ ચૈત્ર સુદ છઠના થયું હશે. બાકી ગર્ગ સંહિતાના ક્રમ પ્રમાણે જોઈએ તો જેઠ સુદ દસમના દિવસે, ગંગા દશેરાના દિવસે યમુનાજી ને ગંગાજી સાથે ભૂતલ પર પ્રગટ્યા. અને એટલા માટે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સેવાના ક્રમમાં ગંગા દશેરાના દિવસે પ્રભુ જ્યારે રાજભોગ અરોગે ત્યારે ભાવનાજી આવે છે અને નિજ મંદિરમાં જલ સ્વરૂપે ગંગાજી ભરાય છે. બીજો ક્રમ જોઈએ તો શ્રાવણ સુદ ત્રીજ, ઠકુરાણી ત્રીજ, જે દિવસે શ્રી યમુનાજીના પ્રગટ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીને દર્શન થયા અને શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક દ્વારા સ્તુતિ કરી. બાકી ચૈત્ર સુદ છઠના પ્રાગટ્ય છે એવું કોઈ વર્ણન કોઈ પણ ગ્રંથમાં નથી. હા, શ્રી યદુનાથજીનો ઉત્સવ છે અને યદુનાથજી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ છે એમ કહી શકાય. બાકી યમુના છઠનો એવો કોઈ ઉલ્લેખ કોઈ ગ્રંથમાં મળતો નથી. પુષ્ટિ માર્ગમાં એવો કોઈ સેવા ક્રમ પણ વિશેષ નથી તે દિવસે. અને પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનો સ્વતંત્ર પણ કોઈ સેવા ક્રમ નથી. ઠાકોરજીની સેવામાં જ યમુનાજીની સેવા નિહિત હોય છે. જુદી યમુનાજીની સેવાનો પ્રકાર નથી. તમે ઠાકોરજી સામે દરરોજ જારીજી પધરાવો છો, એ જારીજી કોનું સ્વરૂપ છે? તો સાથે યમુનાજીની સેવા થઈ કે ના થઈ? પછી જુદો કોઈ સેવાનો પ્રકાર નથી. તો શ્રી યમુનાજી પણ લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે પ્રગટ થયા અને શ્રી ગિરિરાજજી પણ ભારતના પશ્ચિમમાં શાલ્મલી દ્વીપમાં દ્રોણ પર્વતને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા. પ્રાચીન ગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે,
આ પૃથ્વી પર 7 મહાદ્વીપ હતા. દ્વીપ એટલે આજે આપણે જેને ખંડ કહીએ છીએ, ચારે તરફ સમુદ્ર અને વચ્ચે જે ખંડ હોય દ્વીપ. અંબરીશ રાજાના ચરિત્રમાં વર્ણન આવે છે, સપ્ત દ્વીપવતી મહિમ, 7 દ્વીપોના સ્વામી હતા. સૌથી પહેલા આપણો જંબુ દ્વીપ, જ્યાં ભારત દેશે જંબુ દ્વીપ કહેવાય. ત્યાર પછી કુશ દ્વીપ, પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, ક્રૌંચ દ્વીપ, શાક દ્વીપ અને પુષ્કર દ્વીપ. આ 7 દ્વીપનું પ્રાચીન પુરાણોમાં વર્ણન છે. અને જે શાલ્મલી દ્વીપ ભૌગોલિક નકશા પ્રમાણે, જેને અત્યારે આપણે દક્ષિણ આફ્રિકાનો ભાગ માનીએ છીએ, ઘણા લોકો એને ગ્રીનલેન્ડનો વિસ્તાર પણ માને છે. ત્યાં દ્રોણ પર્વતને, ત્યાં એક પ્રશ્ન એ પણ થાય કે આ નદી ને પર્વતને બધાને આમ સંતાનો થતા હશે? તો કે છે દરેક વસ્તુના 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. દ્રષ્ટિથી જે દેખાય એ આધિ ભૌતિક. વ્રજમાં આપણે જઈએ, મથુરા રેલવે સ્ટેશન પર ઉતરીએ, યમુનાજીનું પૂજન કરવા જઈએ ને સરિતા સ્વરૂપે, જલ સ્વરૂપે દર્શન થાય, આધિ ભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમાં રહેલા ગુણો, એમનું સામર્થ્ય. યમુનાજીનું પયપાન કરીએ ને યમ યાતના ટળી જાય. શ્રી યમુનાજીમાં સ્નાન કરીએ, એમની કૃપાથી તનુ નવત્વ એટલે ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજીની કૃપા થાય તો સ્વભાવનો વિજય, અર્થાત લૌકિક આસુરી સ્વભાવ ટળી જાય ને દૈવી ભગવદી સ્વભાવની પ્રાપ્તિ થાય. આ યમુનાજીનું સામર્થ્ય એ આધ્યાત્મિક સ્વરૂપ. અને નિકુંજ લીલામાં બિરાજતા ચતુર્થ પ્રિયાનું સ્વરૂપ એ આધિ દૈવિક સ્વરૂપ. એમ દરેક વસ્તુનું જે મૂળ લીલા સંબંધી દેવ કે ઋષિ તરીકેનું સ્વરૂપ છે એ આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. અને એ આધિ દૈવિક દ્રોણ પર્વતને ત્યાં ગિરિરાજજી પુત્ર સ્વરૂપે પ્રગટ્યા. એમના નાના ભાઈ એટલે કામદગીરી, કાંતાનાથ પર્વત, જેના પર રામાવતારમાં ભગવાને અનુગ્રહ કર્યો. અને એમના નાના ભાઈ એટલે ચરણાદ્રી, વામન અવતારમાં ભગવાને પોતાનું ચરણ પધરાવ્યું, જેને આજે આપણે ચરણાટ તરીકે ઓળખીએ છીએ. ત્યાં ચરણાદ્રી, આજે પણ વામન ભગવાનના ચરણ ચિહ્ન ત્યાં બિરાજે છે, જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે. વર્તમાન સમયમાં ચુનાર નામથી એ ગામ પ્રસિદ્ધ છે. અને જ્યારે ગોવર્ધનનું પ્રાગટ્ય થયું ત્યારે તમામ જે પર્વતો છે, હિમાલય, તોતાદ્રી, વિંધ્યાચલ, સુમેરુ, આ બધા પર્વતના આધિદૈવિક સ્વરૂપે આવી ગિરિરાજજીને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વિધિપૂર્વક પૂજન કર્યું, સ્તુતિ કરી. હે ગોવિંદ, પ્રિય શ્રી ગોવર્ધન, અમારા દરેક પર્વતમાં આપ શ્રેષ્ઠ છો. અરે આપ તો ગૌલોક ધામના મુકુટની શોભા છો. અમે સૌ આપને વંદન કરીએ છીએ અને આપને ગિરિરાજ એવી પદવી આપીએ છીએ. ગિરી એટલે પર્વત અને સમસ્ત પર્વતોના રાજા એટલે ગિરિરાજ. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા છે. સમય વીતતો ગયો. ગોવર્ધન પોતાના બંને નાના ભાઈઓ સાથે રમતા હતા. પુલસ્ય ઋષિ કે જેમણે મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ આકરું તપ કર્યું, અનેક સાધનો કર્યા, પણ મોક્ષ મળ્યું નહીં. વિચાર્યું તીર્થોની યાત્રા કરતા કરતા મોક્ષ પ્રાપ્તિનું કોઈ સાધન કદાચ મને મળી જાય. જો આ ભેદ તમને બતાવું. તીર્થ કોને કહેવાય અને ક્ષેત્ર કોને કહેવાય? જ્યાં ભૂમિ પવિત્ર હોય એ સ્થાન ક્ષેત્ર કહેવાય. કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્રે, જેમ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કેમ કહ્યું? પ્રશ્ન થયો. જ્યાં ભાઈ ભાઈના લોહીનો તરસ્યો થયો, 40 લાખ માણસો મહાભારતના યુદ્ધમાં મરાયા છે, એને ધર્મક્ષેત્ર કેમ કહ્યું? તેનું કારણ બતાવે છે. કૌરવોના વડવા મહારાજ કુરુની એ પોતાની પૈતૃક સંપત્તિ વારસામાં મળેલા ખેતરો હતા.
અને મહારાજ કુરુનો એવો નિયમ કે પ્રજા પાસેથી જે કરના રૂપમાં સંપત્તિ આવે એનો ઉપયોગ કેવલ પ્રજાના કલ્યાણમાં થવો જોઈએ, પોતાના માટેનો ઉપયોગ ન થાય. અને પોતાના વારસામાં મળેલા ખેતરો ખેડી એમાંથી પોતાની આજીવિકા ચલાવતા ધર્મમય જીવન જીવ્યા. એટલા માટે કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર કહેવાયું છે. જ્યાં ભૂમિ પવિત્ર હોય ક્ષેત્ર, અને જ્યાં જલ પવિત્ર હોય એ તીર્થ કહેવાય. જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. જ્યાં નદી પવિત્ર હોય, ક્યાંય કુંડ પવિત્ર હોય, બધા તીર્થો. વ્રજમાં જઈએ તો જલ પણ પવિત્ર છે. જલ કયું છે? કયું જલ છે વ્રજમાં? સ્મર શ્રમજ લાણુ ભેય સકલ ગાત્ર જય સંગમ. સ્વયં શ્રી યમુનાજી બિરાજે છે. માનો પ્રભુના પ્રેમ રસનું વહન કરી રહ્યા હોય. અને વ્રજની ભૂમિ કઈ? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. રજની અણુ અણુમાં પ્રભુના ચરણની રજ મળેલી છે, અને એટલા માટે તીર્થ ક્ષેત્ર કહેવાય. તો અનેક તીર્થોની યાત્રા કરતા કરતા જ્યારે પુલસ્ત્ય ઋષિ શાલ્મલી દ્વીપ આવ્યા અને ગોવર્ધન ગિરિરાજના દર્શન કર્યા, અલૌકિક સ્વરૂપનો અનુભવ તો વિચાર્યો કોઈ સામાન્ય પર્વત નથી, આમાં તો બહુ જ સામર્થ્ય લાગે છે. અને મારા તપોબળથી એને હું જો કાશી લઈ જાઉં અને ગંગાજીના કિનારે એને સ્થાપી એની કંદરામાં બેસીને જો હું તપ કરું તો ચોક્કસ મને મુક્તિ મળી જશે. પુલસ્ત્ય ઋષિ આવ્યા દ્રોણ પર્વત પાસે. દ્રોણાચલને કહ્યું કે અનેક તીર્થોની મેં યાત્રા કરી, પણ તમારા પુત્રને જોતા મારા મનમાં એવો મનોરથ થઈ રહ્યો છે, એને લઈને હવે હું કાશી જાઉં અને ગંગાજીના કિનારે એને પધરાવી એની કંદરામાં તપ કરું તો મને ચોક્કસ મુક્તિ મળે. મને તમારો પુત્ર ગોવર્ધન આપો. આ સાંભળીને દ્રોણાચલના માથે તો મને વીજળી તૂટી પડી. અરે મારો આવો અલૌકિક પુત્ર ગોવર્ધન ઋષિને કઈ રીતે આપું? ઋષિને ના કહીશ તો મને શ્રાપ આપશે. અચાનક આવેલી આફતને કઈ રીતે ટાળવું? દ્રોણાચલે કહ્યું, જો મહારાજ અમને કોઈ વાંધો નથી, પણ મારો પુત્ર 12 વર્ષનો થયો છે, સમજદાર છે, જરા એને પણ પૂછી લઈએ કે એની શું ઈચ્છા છે. પુલસ્ત્ય ઋષિએ પૂછ્યું, બોલ બેટા, મને તપ કરવામાં તું મદદરૂપ થઈશ? શ્યામ વર્ણના શ્રી ગિરિરાજજી છે, લાલ ધોતી ઉપર અને પાગના શિંગાર કર્યા છે, સુંદર પુષ્પોની માળા શોભી રહી છે. મધુર સ્વરે ઋષિને પૂછ્યું કે મહારાજ, મારાથી કોઈ અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ હું શું જાણી શકું કે તમે મને કાશી કઈ રીતે લઈ જશો? મારી લંબાઈ 8 યોજન છે, મારી પહોળાઈ 5 યોજન છે, 2 યોજન મારી ઊંચાઈ છે, મારું વજન અતિશય છે, તમે મને કઈ રીતે લઈ જશો? એની ચિંતા તું ના કર, મેં તપ કરીને ઘણી સિદ્ધિઓ મેળવી છે. અણિમા શક્તિથી તારા સ્વરૂપને સૂક્ષ્મ બનાવી મારી હથેળીમાં લઈ અને હું તને વાયુ માર્ગે લઈ જઈશ. ગોવર્ધન કે તો પછી હું તૈયાર છું. જો તમે મને હથેળીમાં લઈ જઈ શકો તો મને કોઈ વાંધો નથી. આ સાંભળી પુલસ્ત્ય ઋષિ તો હરખાઈ ગયા. વાહ, હવે મારું કામ થઈ ગયું. પણ ત્યાં ગોવર્ધને કહ્યું, મહારાજ હું આવું તો ખરા, પણ મારી એક શરત છે. અહીંથી કાશી જતી વખતે માર્ગમાં તમે જો વચ્ચે મને ભૂમિ પર ક્યાંય મૂકશો ને તો પછી હું ત્યાં અચલ થઈ જઈશ, ત્યાંથી પછી હું ક્યારે ચલિત નહીં થવું. બોલો, કબૂલ છે?
ઋષિને પોતાના સામર્થ્ય પર ભારે વિશ્વાસ કે લે તને વચન આપ્યું, અરે ક્યાંય પણ રોકાયા વગર અહીંથી હું તને સીધો કાશી લઈ જઈશ, ક્યાંય તને ધરતી પર નહીં મૂકું. ગોવર્ધન જવા તૈયાર થયા. આખા પરિવારે ભારે હૃદયથી એમને વિદાય આપી. ઋષિએ લઘિમા શક્તિથી ગોવર્ધનને નાના બનાવી હથેળીમાં ઉપાડી લીધા. વાયુ માર્ગે કાશી જવા રવાના થયા. જતા જતા ગિરિરાજજી ઉપરથી જોયું કે માર્ગમાં તો પ્રભુનો ગૌલોક ધામ વ્રજમંડલ આવ્યું. આ તો ગૌલોક ધામનો પરિકર છે, આ તો પ્રભુનું નિત્ય લીલા ધામ છે. પ્રભુની આજ્ઞા થઈ હતી કે સારસ્વત કલ્પમાં અમે ભૂતલ પર પ્રગટ થશું અને લીલાઓ કરવા માટે પ્રભુએ પોતાના ગૌલોક ધામને આ વ્રજ સ્વરૂપે પધરાવ્યું છે. મારે તો અહીં રહીને પ્રભુની સેવા કરવાની છે. અરે ઋષિ મને જો કાશી લઈ જશે તો બહુ અનર્થ થશે. અરે મારા વગર યુગલ સ્વરૂપને સુખ કોણ આપશે? મારા પ્રાગટ્યનો હેતુ મારા પ્રભુના સુખ માટે છે, પ્રભુની સેવા કરવા માટે છે. મારા પ્રભુને લીલા વિહાર કરવા માટે કંદરાઓ કોણ સિદ્ધ કરી આપશે? મારા પ્રભુની પ્રિય ગાયોનું સંવર્ધન કોણ કરશે? મારે તો અહીંયા જ રોકાવું જોઈએ. મનમાં અતિ વ્યાકુલતા થઈ, તાપ વધવા લાગ્યો. હે પ્રભુ, આપ જ કઈ ઉપાય કરો. આ ઋષિ મને જો કાશી લઈ જશે તો એ મહાદેવજીની નગરીમાં ભૂત પ્રેતોની વચ્ચે મારે રહેવું પડશે. અઘોરી બાવાઓની વચ્ચે આ ઋષિ મારી સ્થાપના કરી દેશે અને મારા વચન પ્રમાણે હું ત્યાંથી હલી પણ નહીં શકું. પ્રભુ આપ જ કઈ યુક્તિ બતાવો. અને સમય ઠાકોરજી યુક્તિ બતાવી. પોતાના સામર્થ્યથી ગિરિરાજજીએ પોતાનું વજન એકદમ વધારવા માંડ્યું. એકદમ ભારે થઈ ગયા અને પુલસ્ત્ય ઋષિને થાક લાગ્યો. પોતાનું વચન ભૂલી ગયા અને ગિરિરાજજીને નીચે ભૂમિ પર પધરાવ્યા. ઋષિએ વિચાર્યું કે થોડી વાર અહીંયા વિશ્રામ કરી લઉં, આ યમુનાજીમાં સ્નાન કરી નિત્ય નિયમ કરી લઉં અને પછી ગિરિરાજજીને લઈને હું કાશી જઈશ. ગિરિરાજજીને નીચે ભૂમિ પર પધરાવ્યા, યમુનાજીમાં સ્નાન કર્યું, થોડો સમય વિશ્રામ કર્યો. વ્રજભૂમિનો સ્પર્શ થવાથી ગિરિરાજજીને તો મારો રોમાંચ થઈ ગયો. વ્રજનો સ્પર્શ થવાથી આનંદનો આવિર્ભાવ થઈ ગયો. ગિરિરાજજીના એક એક અંગમાંથી અનેક લતાપતાઓ પ્રગટ થવા લાગી. પુષ્પો ખીલવા લાગ્યા. આ ગિરિરાજજી પર જેટલા વૃક્ષો છે, લતાપતાઓ છે, એ બધી જ ગિરિરાજજીની રોમાવલીઓ છે. અરે આ તો પ્રભુનું નિત્ય લીલા ધામ છે. અરે આ તો વ્રજ છે. અહીં પ્રભુ પ્રગટ થવાના છે. અહીં મને પ્રભુની સેવાનું સુખ મળશે. અને ગિરિરાજજીને જે રોમાંચ થયો, એમની રોમાવલી એ વૃક્ષ અને લતાપતાઓ છે. થોડો સમય વિશ્રામ કરી પુલસ્ત્ય ઋષિએ કહ્યું કે ચાલો હવે આપણે કાશી તરફ પ્રસ્થાન કરીએ. જ્યાં ગિરિરાજજીને હથેળીમાં ઉપાડવાનો પ્રયત્ન કરે, ગિરિરાજજી ત્યાંથી હલે જ નહીં. ઋષિએ પોતાનું પૂરું સામર્થ્ય અને બળ લગાડ્યું, પણ ગિરિરાજજી ટસથી મસ ના થયા. પુલસ્ત્ય ઋષિ કે આ શું બાલલીલા છે? ચાલો ડાયા થઈને મારી હથેળીમાં આવી જાઓ. હજી આપણે ઘણું અંતર કાપવાનું છે. ગિરિરાજજી હલે જ નહીં. પુલસ્ત્ય ઋષિ થોડા ચીડાયા. મેં તમને કહ્યું હતું ને આપણે કાશી જવાનું છે. ચાલો મોડું થઈ રહ્યું છે, જલ્દી મારી હથેળીમાં આવી જાઓ. અને ત્યારે ગિરિરાજજીએ પોતાનું વચન યાદ અપાવ્યું કે મહારાજ, આપે આપેલા વચનને ભૂલી ગયા. તમે વચન આપ્યું હતું કે એકવાર ભૂમિ પર નીચે મને ઉતારશો તો હું અચલ બની જઈશ, સ્થિર બની જઈશ, પછી ક્યારેય ત્યાંથી વિચલિત નહીં થાઉં. અને તમે મને નીચે ભૂમિ પર મૂક્યો. હવે વાત બધી પૂરી. હવે હું અહીંથી નહીં હલું. ગોવર્ધન મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા છે.
પ્રભુએ કેવી કૃપા કરી, મારું કાર્ય કરી આપ્યું. અહીંયા પ્રભુ પ્રગટ થશે ને અહીંયા રહી અને હવે હું પ્રભુની સેવા કરીશ. મનમાં ગણગણાટ કરવા લાગે ને આ સાંભળી ઋષિ ક્રોધે ભરાયા. અરે તમારે જો અહીંયા રહેવું હતું તો મને પહેલા કહી દેવું હતું ને, મારી સાથે આવું કપટ, આવું છલ. ગિરિરાજજી કે કપટ નહીં, પણ આ તો પ્રભુની ઈચ્છા છે. ઋષિને ક્રોધ આવ્યો, શાપ આપ્યો કે તમે મારી સાથે આવું છલ કર્યું, તમને શ્રાપ આપો કે દરરોજ તમે તલ તલ ભાર જેટલા ઘટતા જશો અને એક સમયે પૃથ્વી પરથી સાવ અદ્રશ્ય થઈ જશો. શ્રાપ આપીને ઋષિ ચાલ્યા ગયા. આ શ્રાપને પણ ગિરિરાજજીએ આશીર્વાદ માની લીધો છે. કારણ કે ભવિષ્યમાં ઠાકોરજી પ્રગટ થઈ પોતાના પર ચરણ પધરાવી અનેક લીલાઓ કરશે. હવે કદ એટલું મોટું હોય તો ઠાકોરજીને કેટલો પરિશ્રમ થાય. મારું કદ જો ઘટવા લાગશે ને નાનું થશે તો મારા પ્રભુને પરિશ્રમ ઓછો થશે. કે છે સમયે ગિરિરાજજીની ઊંચાઈ એટલી હતી કે સવારે સૂર્યોદય થાય ત્યારે ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ પર પડે. અને ઋષિના શ્રાપના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે ગિરિરાજજીનું કદ કેટલું નાનું થઈ ગયું છે. અને પ્રભુના સુખ માટે એમના શાપને આશીર્વાદ માન્યો છે. આજથી 20-25 વર્ષ પહેલા તમારામાંથી કોઈ વૈષ્ણવે ગિરિરાજજીના દર્શન કર્યા હશે અને આજે તમે દર્શન કરો. આમ વૃક્ષોમાં એટલા ઢંકાઈ ગયા કે દૂરથી તો ગિરિરાજજીનું દર્શન જ નથી થતું. કોઈ કોઈ સ્થળે તો ખાલી 4-5 ફૂટ જેટલી ઊંચાઈ રહી ગઈ છે. આમ વર્ણન આવે છે જ્યારે શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે રાજા મહારાજાઓ હાથીની અંબાડી પર બેસીને ગિરિરાજજીના મુખારવિંદની પૂજા કરતા. દંડવતી શિલાનું કદ પણ એક માનવના કદની બરાબર હતું. મેં આજે લગભગ 2-2.5 ફૂટ જેટલી દંડવતી શિલાની ઊંચાઈ પણ રહી ગઈ છે. ધીરે ધીરે ગિરિરાજજી આ ધરતીની અંદર સમાતા જાય છે. અને કહે છે કે જ્યારે ગિરિરાજજી ભૂતલ પરથી સાવ અદ્રશ્ય થઈ જશે ત્યારે કલિયુગનો પ્રભાવ પૂર્ણ રૂપે દેખાવા લાગશે. સુરદાસજી પદમાં કહે છે ને, छिपत गोवर्धन घटत वृंदावन कालिंदी रूप छिपायो और सूरदास प्रभु या कलयुग में मोहे काहे को जीवायो, अब तो साचे कलयुग आयो. એ સુરદાસજીની વાણીનો અનુભવ આજે થઈ રહ્યો છે. વૃંદાવનનો વિસ્તાર કેટલો નાનો થઈ ગયો. અને વૃંદાવનમાં તો એનું વર્ણન ભાગવતજીમાં છે. સઘન વૃક્ષાવલીઓ, એવું વન, હિંસક પશુઓ ત્યાં એ સમયે. ઠાકોરજી ગોપીજનોને કહે છે ને, અડધી રાત્રે તમે ઘર છોડીને આવ્યા છો કે બાગ બગીચો થોડી શા તો ઘોર વન છે. હિંસક પશુઓનો ભય પણ કરો, પાછા તમે વ્રજમાં ચાલ્યા જાઓ. અને આજે આપણે વૃંદાવનને જોઈએ છીએ, ચારે બાજુ એટલી વસ્તી, આખું આમ કોમર્શિયલ બની ગયું છે. छिपत गोवर्धन घटत वृंदावन और कालिंदी रूप छिपायो. આજે યમુનાજીના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા આંદોલનો કરવા પડે છે. યમુનાજીનું સ્વરૂપ પણ આજે સાવ દુર્લભ થઈ ગયું છે. અને દુર્ભાગ્યની વાત, 7-8 વર્ષ પહેલા એ સમયની કેન્દ્ર સરકારે યમુનાજીને ડેડ રિવર ઘોષિત કરી, મૃત નદી તરીકે. આજથી 17-18 વર્ષ પહેલા આપણે યમુનાજીમાં જઈએ, વ્રજમાં જઈએ, આમ મોટા મોટા કાચબાઓ, માછલીઓ, શું સુંદર વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે શુક મયુર હંસા દેવી, એ સ્વરૂપનો અનુભવ થતો. આજે યમુનાજીમાં એક પણ કાચબા કે માછલા જીવિત નથી. યમુનાજીનું પાન કરવાથી કેટલાય લોકોને ફૂડ પોઈઝન થઈ ગયા. કારણ કે મૂળ સ્વરૂપ રહ્યું જ નથી. દિલ્હીની ઉપર હરિયાણામાં હથિની કુંડ ડેમ બાંધી અને બધા જલ પ્રવાહને રોકી દેવામાં આવે.
અને હરિયાણા પંજાબની ઘઉં ચોખાની ખેતીમાં એ બધું જલ આપી દેવામાં આવે છે. ત્યાંથી લગભગ 150 કિલોમીટર તો બિલકુલ સૂકોપટ છે, જ્યાં લોકો ખેતી કરે છે. તો પછી મથુરામાં ને વૃંદાવનમાં ને ગોકુલમાં જલ આવ્યું ક્યાંથી? કે વચ્ચે લગભગ 19 નાળાઓના માધ્યમથી ગટરનું, સિવર્સનું પાણી, કારખાનાઓનું બધું કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ, કતલખાનોના બધું જ મલિન પાણી યમુનાજીના પ્રવાહમાં છોડાય છે. જાણે અજાણે આપણે એનું જ પાન કરીએ છીએ. ખાલી 12 મહિનામાં જ્યારે પુષ્કળ વરસાદ ઉપર થાય અને 1-2 દરવાજા ડેમના ખુલે ત્યારે ચોખ્ખું યમુનાજીનું જલ આપણને મળે. એ સૂરદાસજીની વાણી આજે આપણને સત્ય થતી દેખાય છે. छिपत गोवर्धन घटत वृंदावन कालिंदी रूप छिपायो. અને ગિરિરાજના જો પ્રાગટ્યનો કાળ આપણે જોઈએ ને તો આ પુલસ્ય ઋષિ જે શાલ્મલી દ્વીપથી ગિરિરાજજીને લાવ્યા એ બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાંના એક. કરદમ અને દેવહૂતિની 9 પુત્રીઓના લગ્ન નારદજીને બાદ કરતા નારદજી અખંડ બ્રહ્મચારી રહ્યા, બાકી બ્રહ્માના 9 માનસ પુત્રોની સાથે થઈ. એમાં પુલસ્ય ઋષિના વિવાહ હવીરભૂની સાથે થયા અને પુલસ્ય ઋષિ અને હવીરભૂ એ બંનેને વિશ્વશ્રવા નામનો પુત્ર થયો અને વિશ્રવાના લગ્ન કૈકસી સાથે થયા અને આ બંનેનો પુત્ર રાવણ થયો, જે રામાયણમાં પ્રસિદ્ધ થયો. તે રીતે પુલસ્ય ઋષિ રાવણના પરદાદા થયા, રાવણના દાદા થયા. તો રામાયણ કાળથી પણ પહેલા ગિરિરાજની સ્થિતિ ભૂતલ ઉપર છે. પ્રભુના પ્રાગટ્યથી પહેલા હજારો વર્ષ પહેલા ભૂતલ પર પ્રગટ થયા. એમ યમુનાજી પણ વર્ષો પહેલા પ્રગટ થયા છે, કારણ કે ભૂતલ પર રહી પ્રભુની લીલા સામગ્રી સિદ્ધ કરવાની છે. અને પછી ગિરિરાજે નિત્ય વ્રજમાં બિરાજ્યા છે. અને આ પ્રસંગ સાંભળી બહુલાશ્વ રાજાની નેત્રોમાં આંસુ આવી ગયા છે. જુઓ તો ખરા, શ્રી ગિરિરાજજી ઋષિની સાથે કાશી ન ગયા અને પ્રભુના સુખનો વિચાર કરી પ્રભુની સેવા માટે વ્રજમાં રોકાયા. અરે આ વ્રજ તો પ્રભુનું નિત્ય લીલાધામ છે. વ્રજ કેવું હશે? અરે કેટલાય જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ને પ્રભુની કૃપા થાય તો વ્રજના દર્શન થાય. વૈષ્ણવમાં વ્રજમાં આમ અધિકાર વગર કોઈ જીવ ના જઈ શકે. આમ કોઈના ઘરે આપણે જઈએ ને, દરવાજાની બહાર ઉભા રહીને ડોરબેલ વગાડીએ, ઘરધણી દરવાજો ખોલે, એની ઈચ્છા હોય તો આપણને ઘરમાં આવવા દે અને નહીં તો દરવાજેથી જવાબ દઈને આપણને પાછા વાળી દે. એમ વ્રજ પ્રભુનું નિત્ય લીલા ધામ છે. પ્રભુની ઈચ્છા વગર, પ્રભુની કૃપા વગર કોઈને વ્રજમાં પ્રવેશ કરવાનો પણ અધિકાર ન મળે. હમણાં યાત્રા હતી, કેટલાય વૈષ્ણવોએ પોતાનું બુકિંગ ત્યાં કરાવ્યું, ટિકિટો પણ લઈ લીધી હશે અને છેલ્લી ઘડીએ કેટલાયને કેન્સલ પણ કરાવવી પડી હશે. પ્રભુની ઈચ્છા વગર કોઈને વ્રજમાં પ્રવેશ ન મળે. અરે અનેક તીર્થો કે છે ને, 33 કોટી તીર્થો વ્રજનો આશ્રય કરીને પ્રભુની સેવા કરવા માટે વ્રજમાં રહ્યા છે. ગોપી ગીતમાં ગોપીઓ પણ વર્ણન કરે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શસ્વદત્ત રહી. પ્રભુ આપે જ્યારથી વ્રજમાં જન્મ લીધો ત્યારથી લક્ષ્મીજી પણ નિશ્ચિત દાસી બની અને વ્રજનો આશ્રય કરીને રહે છે. એટલે વ્રજમાં કોઈ પણ દેવદેવીના દર્શન કરવા જઈએ તો ત્યાં દોષરૂપ નથી, એમાં અન્યાશ્રય નથી. કેમ કે બધા જ દેવદેવીઓને, બધા જ તીર્થો
એ આશ્રયપૂર્વક પ્રભુનો આશ્રય કરીને બ્રજમાં વાસ કરે છે. અને બ્રજ કેવું, કોઈ વ્રજના કવિએ બહુ સુંદર વર્ણન કર્યું. कीरत कुमारी के पग पग प्रयागराज और केशव की केली कुंज कोटि कोटि काशी है. जमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु में वास कर रहे अयोध्या निवासी है. गोपीन के द्वार द्वार पड़ो रहे हरिद्वार और बद्री केदार यहाँ बने दास दासी हैं. स्वर्ग अपवर्ग लेके हम करेंगे कहाँ, अरे तुम हमें जान लो हम तो ब्रज के निवासी हैं. અને એટલા માટે તો એ કામના કરે છે, એક ब्रज रेणुका पे चिंतामणि वारडारूं और वारडारूं विश्व सेवा कुंज के विहार पे. ब्रज की पनिहारीन पे रति सची वारडारूं और रंभाऊ को वारडारूं गोपीन के द्वार पे. स्वर्ग की अप्सरान को राधा जी पे वारडारूं और सब देवन को वारडारूं नंद के कुमार पे. એવું વ્રજ છે. આ વ્રજમાં શું છે? ચત્રબુદ્ધદાસજી એકવાર શ્રી ગુસાઈજીને પૂછ્યું, કૃપાનાથ, મને નિત્ય લીલાધામના દર્શન ક્યારે થશે? આપ કૃપા કરો, મને શ્રી ગિરિરાજજીના દર્શન કરાવો. ચત્રબુદ્ધદાસજીએ પ્રશ્ન પૂછ્યો, વ્રજલીલાના દર્શન કેવી રીતે થાય? ઠાકોરજીને પૂછ્યું કે જીવતા આ દેહ સાથે વ્રજલીલાના દર્શન કેવી રીતે થાય? ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી, ચત્રબુદ્ધદાસ, જ્યારે જીવની અંદર રહેલા 6 વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર દૂર થાય અને મારી ષડ સંપત્તિ સાથે જ્યારે જીવનો સંબંધ જોડાય, ત્યારે આ દેહથી પ્રગટ લીલાના દર્શન એ જીવને થઈ જાય. આ જ નેત્રોથી શ્રી ગિરિરાજજીના દર્શન થાય. ચત્રબુદ્ધદાસે પૂછ્યું, કૃપાનાથ, આપની એ ષડ સંપત્તિ કઈ? ઠાકોરજી આજ્ઞા કરી, મારી પહેલી સંપત્તિ એ મારું પોતાનું સ્વરૂપ, જેને શ્રી વલ્લભે પુષ્ટ કરેલું છે. એ શ્રી વલ્લભે પુષ્ટ કરેલા સ્વરૂપમાં જ્યારે જીવની આસક્તિ થાય અને મારી સેવા કરે, ત્યારે મારી પહેલી સંપત્તિ માનો એને પ્રાપ્ત થઈ. મારી બીજી સંપત્તિ છે શ્રી વલ્લભ કુલ. જ્યારે જીવ પર શ્રી વલ્લભની કૃપા થાય, એ જીવને બ્રહ્મ સંબંધ થાય અને વલ્લભ કુલના આશીર્વાદથી એ મારું સ્વરૂપ જીવ પર પુષ્ટાવીને પધરાવે, મારી સેવાનો અધિકાર મળે, માનો એને મારી બીજી સંપત્તિ પ્રાપ્ત થઈ. મારી ત્રીજી સંપત્તિ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી મારા પ્રિય છે અને જ્યારે શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે જીવ પુષ્ટિ ભક્તિનો અધિકારી બને અને ત્યારે મારી લીલાના એને દર્શન થાય. મારી ચોથી સંપત્તિ છે શ્રી ગિરિરાજજી. જીવ જ્યારે ગિરિરાજજીના શરણમાં જાય અને ભગવદ સ્વરૂપમાંની ગિરિરાજજીની સેવા કરે, ત્યારે જીવને વ્રજ લીલાના દર્શનનો અધિકાર મળે છે. મારી પાંચમી સંપત્તિ શ્રીમદ ભાગવત છે અને શ્રીમદ ભાગવત એ મારું જ વાંગમય સ્વરૂપ છે. જે કોઈ જીવ શ્રીમદ ભાગવતજીનું વાંચન કરે, શ્રીમદ ભાગવતજીની કથા સાંભળે, એના વિકારો દૂર થાય, એ જીવ નિષ્પાપ બને, એ જીવ મારો કૃપાપાત્ર બને, ત્યારે મારી લીલાના દર્શનનો અધિકાર મળે. અને મારી છઠ્ઠી સંપત્તિ છે આ વ્રજ મંડળ, જે મારું નિત્ય લીલાધામ છે. અને વ્રજમાં મારી કૃપાથી જ જીવોને પ્રવેશવાનો અધિકાર મળે. મારી આ 6 સંપત્તિનો સંબંધ જેની સાથે થાય, એ જીવ મારો પૂર્ણ કૃપાપાત્ર બને
અને એ જીવને આ દેહથી મારી પ્રગટ લીલાનું દર્શન થાય. વૈષ્ણવ ઠાકોરજી તો વૈકુંઠમાં પણ છે અને ઠાકોરજી વ્રજમાં પણ વિહાર કરે છે. અરે પ્રભુ તો મથુરામાં પણ બિરાજ્યા અને 100 વર્ષ સુધી ઠાકોરજી દ્વારકામાં પણ બિરાજ્યા. તો દ્વારકાના ઠાકોર, વૈકુંઠના ઠાકોર અને બ્રજના ઠાકોરમાં શું ભેદ? દ્વારકામાં તો ભગવાને શંખ અને સુદર્શન ચક્ર ધારણ કર્યા છે. વૈકુંઠમાં પ્રભુ ચત્રભુજ સ્વરૂપે વિહાર કરે છે. પણ આપણા વ્રજના ઠાકોરની પહેચાન શું? પુષ્ટિ પ્રભુની ઓળખાણ શું? કે જેના અધરો પર વેણું, જેની આસપાસ ધેનું અને જેના ચરણોમાં વ્રજની રેણું, એ જ આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની ઓળખાણ છે. વેણું, ધેનું અને રેણું, આ 3 વસ્તુથી આપણા પ્રભુનો પરિચય થાય છે. અને સમયે છત્રબુદ્ધદાસ બહાર આવ્યા. શું દર્શન થયા? મંગળાનો સમય છે. શ્રી ગુસાઈજી પ્રભુને જગાડવા માટે પધાર્યા છે અને ત્યાં જ ઠાકોરજી અને સ્વામીજી એક નિકુંજમાંથી બહાર પધારી રહ્યા છે. ઠાકોરજીએ સ્વામીજીના ખભા પર પોતાનો હસ્ત પધરાવ્યો છે. સ્વામીજીનો હસ્ત ઠાકોરજીની કટી પર છે અને યુગલ સ્વરૂપ મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે અને ગજ ગતિથી ચાલતા વિહાર કરતા કરતા નિકુંજમાંથી બહાર પધારી રહ્યા છે. અને યુગલ સ્વરૂપ પોતાના નેત્રો દ્વારા માનો છત્રબુદ્ધદાસજી પર કૃપા વૃષ્ટિ કરી રહ્યા છે. આ દર્શન થતા જ છત્રબુદ્ધદાસજીના મુખમાંથી એ અલૌકિક પદ પ્રગટ થયું. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રે નિવાસ કિયો પિય પ્યારી. જો વૈષ્ણવને એક સૂચના આપી દઉં કે કોઈને તરસ લાગે કે કોઈ પણ દેહ કૃત્ય કરવું હોય ને, ચાલુ કથામાં વિક્ષેપ ના કરશો, ઊભા ના થશો. જ્યારે કીર્તન આવે કે ધૂન આવે ત્યારે ઊભા થઈ જલપાન કે દેહ કૃત્ય કરી શકો છો. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રે નિવાસ કિયો પિય પ્યારી. ઉઠ ચલે ભોર સુરતા રંગ ભીને નંદ નંદન વૃષભાન દુલારી રેન નિવાસ કિયો પિય પ્યારી. છત્રબુદ્ધદાસજીને દર્શન થયા. યુગલ સ્વરૂપ ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારી રહ્યા છે અને પ્રભુના નેત્રોમાંથી એવો રસ વરસી રહ્યો છે. અને છત્રબુદ્ધદાસજી પર
માનો એક કૃપા રસ વરસી રહ્યો છે એવો અનુભવ થયો. અને આગળ ચતુર્ભુજ દાસજી વર્ણન કરે છે. ઈત વિગલિત કચમાલ મરગજી અટપટે ભૂષણ રસમગી સારી. ચતુર્ભુજ દાસજીનો અનુભવ થયો. શ્રી ગુસાઈજી ઠાકોરજીને જગાડવા પધાર્યા છે. યુગલ સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કંદરામાં પોઢી રહ્યા હતા. જ્યાં શંખનાદ થયા શ્રી ગુસાઈજી જગાડવા પધાર્યા. ઉતાવળમાં ઠાકોરજીનું પીતાંબર સ્વામીજીએ ધરી લીધું. સ્વામીજીની સારી ઠાકોરજીએ ધરી લીધી. એકબીજાના આભૂષણો ધરી લીધા. અને યુગલ સ્વરૂપ ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારી રહ્યા છે. ઉતહી આધારા મિસ પાગરહી ધસ દોહો દિશ છબ બાઢી અતિ રેન નિવાસ કિયો પિય પ્યારી ભૂમત આવત રતિ રણજીતે કરણી સંગ કે છે રાત્રિ જાગરણને કારણે પ્રભુના નેત્રો લાલ અરુણ રંગના લાગી રહ્યા છે. પ્રભુના નેત્ર માનો તીર છે અને ભ્રમરની મરોડ માનો ધનુષ્ય છે. પ્રભુ કોઈની સામે કટાક્ષ નેત્રથી જ્યારે જુએ ત્યારે એવું લાગે કે પ્રભુના નેત્રોમાંથી એક સાથે કરોડો બાણ છૂટ્યા અને આપણા હૃદયને માનો વિંધી નાખ્યો. ચતુર્ભુજ દાસજી કહે છે કે પ્રભુ આપના નેત્રોમાં એવો મદ છે કે માનો આપના નેત્ર કટાક્ષથી મોટા મોટા યોદ્ધાઓને પણ આપ યુદ્ધમાં પરાસ્ત કરીને પધાર્યા છો. એવી ખુમારી પ્રભુ આપના નેત્રોમાં દેખાય છે. ચતુર્ભુજ દાસ ચતુર્ભુજ દાસ નિરખા દંપતી